नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत है। आपनी સાથે હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ થી। હાલનો સૌથી મોટો પ્રશ્ન એટલે સજાતીય સંબંધને લગતું। શું સજાતીય સંબંધોને સુપ્રીમની મહોર લાગશે? લોકોનો સવા મળનો સવાલ। લોકો ટેક્સથી બચવા ચેરિટી કરે છે। ચેરિટેબલ ટ્રસ્ટોને આપેલા જંગી દાનને કારણે લગભગ 8000 કરદાતાઓને ફટકારી નોટિસ। रमत रमत में जुगार बनी गयेली ऑनलाइन गेम पर रोक। नजर करिए विस्तृत समाचारों पर। हाल देश में सजातीय संबंधों मुद्दो भारे चर्चाई रह्यो छे। एक तरफ समलैंगिक युगलो बंधारणीय अधिकारी और व्यक्तिगत स्वतंत्रता आधारे सजातीय संबंधों ने मंजूरी आपी लग्न मान्य राखवानी मांग पर अड़ग छे, ज्यारे बीजी बाजु केंद्र सरकार आ मुद्दानो विरोध करी रही छे। सरकारनुं मानवुं छे के सजातीय संबंधों ने मान्यता आपवाथी देशमां अंधाधुंधी फैलाई शके, त्यारे हवे समग्र मामले सुप्रीम कोर्ट अंतिम निर्णय लेनारी छे। અને જે રીતે બંધારણીય અધિકારોની વાત છે ત્યારે શું સજાતીય સંબંધોને સુપ્રીમની મોહર લાગી જશે તેવા સવાલો ઉઠ્યા છે। દેશમાં સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવાની માંગ સાથે જોડાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બંધારણીય બેન્ચ આજથી સુનાવણી શરૂ કરવા જઈ રહી છે। ભારતમાં આવકવેરા વિભાગે ચેરિટેબલ ટ્રસ્ટોને આપેલા જંગી દાનને કારણે લગભગ 8000 કરદાતાઓને નોટિસ ફટકારી છે। આવકવેરા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓએ તેમની કમાણી મુજબ દાન આપ્યું નથી, જ્યારે દાન કરવામાં આવેલી રકમ એ ટેક્સ સ્લેબ ઘટાડવા અથવા છૂટ મેળવવા માટે જરૂરી રકમ છે। સત્તાવાળાઓએ હવે સ્વતંત્ર ટેક્સ નિષ્ણાંતોની તપાસ કરી રહ્યા છે, જેમણે આ વ્યવહારોની સુવિધા આપી હતી। આવકવેરા વિભાગે લગભગ 8000 કરદાતાઓને નોટિસ મોકલી છે, જેમણે કરચોરીના પ્રયાસોની શંકા સાથે ચેરિટેબલ ટ્રસ્ટને મોટું દાન આપ્યું છે। ડેટા એનાલિસ્ટિક્સ અનુસાર આ કરદાતાઓએ તેમની આવક અને ખર્ચના પ્રમાણમાં દાન આપતા હતા। નોટિસ આપનારાઓમાં કંપનીઓ ઉપરાંત પગારદાર અને સ્વરોજગાર ધરાવતા લોકોનો પણ સમાવેશ થાય છે। આવકવેરા વિભાગ સ્વતંત્ર ટેક્સ પ્રોફેશનલ્સને પણ શોધી રહ્યું છે, જેમણે આ વ્યવહારોની સુવિધા આપી હોય। ગેરકાયદેસર ઓનલાઈન ગેમ્સના નાણાકીય વ્યવહારોના રસ્તા જ બંધ કરી દેવા સરકાર સજ્જ બની છે। આ મામલે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ફિનટેક અને પેમ્પેક કંપનીઓને એક અલગ ઓર્ડર જારી કરે છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પગલું ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારની કંપનીઓ, ખાસ કરીને વિદેશી સ્થળોએ આવેલી કંપનીઓની કામગીરી પર કડક કાર્યવાહી કરવામાં મદદ કરશે। વધુ માહિતી માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતિપાલસિંહ ઝાલા। જી પ્રતિપાલ, શું છે સમગ્ર વિગત? વાત કરવામાં આવે તો ઓનલાઈન ગેમિંગથી જે દૂષણ ફેલાઈ રહ્યું છે, ગેમિંગના બહાને જે રીતે લોકો પાસે અત્યારે જુગાર રમાડવામાં આવી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક લોકો આનો ભોગ બની રહ્યા છે। જે રીતે અત્યારે ઓનલાઈન ગેમિંગના હોર્ડ્સ લગાડવામાં આવ્યા છે તેના પર પ્રતિબંધ મૂકવા સરકાર હવે એક્શન મોડમાં આવી છે। સરકારે આ લોકોના વહીવટ ઉપર ત્રાટ માંડી છે। જે રીતે ફિનટેક અને ગેટવે તરીકે તેઓ પેમેન્ટની વ્યવસ્થા કરતા હોય છે, ત્યારે એક અધિકારીએ જણાવ્યું છે કે હાલ સરકારે આવી જે ઓનલાઈન ગેમિંગ રમાડતા જે એપ્લિકેશન મારફત રમાડતા લોકો છે તેની સામે એક્શન લીધી છે અને ખાસ આવી ગેમિંગ પર જો રોક મૂકવી હોય, લોકો જેનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે એવી ગેમિંગને રોકવા માટે તેમના પેમેન્ટ જે રીતના થતા હોય છે એ પેમેન્ટને બંધ કરવામાં આવ્યો છે। ત્યારે બીજી તરફ જે ગેમિંગના સંસ્થાપક છે એવા લોકોએ પણ જણાવ્યું છે કે સરકારનો આ નિયમ ખૂબ જ સાચો છે, કેમ કે ઇલીગલ રીતે જે લોકો ગેમિંગ રમાડી રહ્યા છે, ગેરકાયદેસર જે લોકો આ પગલાં ભરી રહ્યા છે તેવા રમાડતા લોકો ઉપર અત્યારે સરકાર એક્શન લે એ ખૂબ સારી બાબત છે। લોકોને ક્યાંક ને ક્યાંક આનો ભોગ બનવો પડે છે। આજે જે શરૂઆતના સમયમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આનું વ્યસન થતું જઈ રહ્યું છે લોકોમાં, ત્યારબાદ પૈસા ટકે લોકોને ખંખેરવાની એક આ બહુ વ્યૂહરચના કરવામાં આવી છે। ત્યારે ઓનલાઈન ગેમિંગને કઈ રીતના ડામવી તેના માટે સરકાર એક્શન મોડમાં આવી છે અને ખાસ કરીને જે ગેમિંગના સંસ્થાપકો છે તેમને પણ જણાવ્યું છે કે સરકારે હાલ જે રીતના ગેટવે અને ફિનટેકથી જે પેમેન્ટો થતા હતા તેની ઉપર રોક મૂકી અને ખૂબ સારું કાર્ય કરી છે। જી આભાર પ્રતિપાલ સમગ્ર વિગત બદલ। રાજકોટ મહાનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ રાજીનામા આપ્યા છે। શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના તમામ સભ્યોએ રાજીનામા આપી દીધા છે। રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની અધ્યક્ષતામાં રાજકોટ ભાજપના તમામ પદાધિકારીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી। બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિત અને તમામ સભ્યોએ રાજીનામા આપ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટ ભાજપના તમામ આગેવાનો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે બેઠક કર્યા બાદ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ રાજીનામા આપતા અનેકવિધ અટકળો વહેતી થઈ છે। જોકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું કે પાર્ટીએ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા એ પદ માટે હોતો નથી, સેવા માટે હોય છે અને ભારતીય જનતા પાર્ટી એ નવા કાર્યકર્તાઓને તક આપતી હોય છે। આજથી 2 વર્ષ પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી
અને પાર્ટીની સૂચના અનુસાર આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓએ મને રાજીનામા આપ્યા છે। ત્યારે સૌ સદસ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના રાજી ખુશીથી આપ જોઈ શકો છો કે આપની સામે જ એ બધા સદસ્યો ઊભા છે અને સ્વૈચ્છિક રીતે આજે એને રાજીનામું આપ્યું છે। ભારતીય જનતા પાર્ટીની આ એક પ્રક્રિયા છે, એક પરંપરા છે। નવી નવી જવાબદારીઓ આવતી હોય છે। તાજેતરમાં જ હમણાં ઘણા જિલ્લા પ્રમુખ મહામંત્રીશ્રીઓ અન્ય લોકો એને પણ જવાબદારી મળતી હોય છે અને જવાબદારીમાંથી મુક્ત કરતા હોય છે। ભારતીય જનતા પાર્ટીમાં આપણે જોયું કે ગત સરકારમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી સહિતના તમામ મંત્રીમંડળોએ રાજીનામું આપ્યું હતું, ત્યારે પણ એક ક્ષણનો વિચાર નથી કર્યો। આ જ ભારતીય જનતા પાર્ટીની ઓળખ છે। ત્યારે શિક્ષણ સમિતિમાં નવું લોહી, નવા કાર્યકર્તાને જોમ આપવા અને આ જ ટીમમાંથી કોઈ પણ લોકોને પણ સ્થાન મળે પણ એક રીસફલિંગ કરવા માટેની પ્રદેશની સૂચના હતી। ત્યારે આજરોજ માનનીય મેયરશ્રી, મારા ત્રણેય સાથી મહામંત્રીશ્રીઓ, આદરણીય શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેનશ્રીની ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન અને અન્ય સદસ્યશ્રીએ રાજીનામા આપ્યા છે। ગાંધીનગર બેઠક હતી એટલે ચર્ચા કોઈ હતી જ નહીં। જ્યારે પાર્ટી ક્યારેય પણ આવડું મોટું એક્શન લેતી હોય અને પાર્ટી જ્યારે બદલાતી હોય ત્યારે અમારો આ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી છે। કોઈ ફરિયાદ નથી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ખૂબ સારી રીતે કામ કર્યું છે, બધા સદસ્યોએ સારી રીતે કામ કર્યું છે, પરંતુ અન્ય કોઈ જવાબદારી આપવાની પાર્ટીએ મને જે કીધું હોય છે એ છે મારે પાર્ટીને કોઈ મારે જે મારું કામ હોય શહેર પ્રમુખ તરીકે એ મારે પાર્ટીને ફોલો કરવાનું હોય અને મેં કામ પૂર્ણ પાર્ટીના કાર્યકર્તાઓને કહેવામાં આવે અને કોઈ અંદરો વિખવાદ નથી। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તા આધારિત પાર્ટી છે। ક્યારે પણ પદ માટે કોઈ કામ કરતું નથી। સ્વાભાવિક રીતે જવાબદારીઓની ફેરબદલ થતી હોય છે। કોઈ કાર્યકર્તાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી। પાર્ટીના માત્ર રાજીનામા લીધા છે। પાર્ટીમાં કોઈ પ્રભારી નથી। સ્વાભાવિક રીતે કોર્પોરેશન હું જોતો હોય તો અન્ય મહામંત્રીઓ છે શિક્ષણ સમિતિમાં સમય આપતા હોય છે। આવી કોઈ પોસ્ટ એ કોઈ હોતી નથી અને પ્રભારીઓ ભાઈ શ્રી કિશોરભાઈ હોય, ભાઈ શ્રી જીતુભાઈ હોય કે નરેન્દ્રસિંહ ઠાકુર હોય કે માનનીય મેયર શ્રી પ્રદીપભાઈ ડવ હોય, એની સિનિયોરિટીના અનુભવના આધારે સદસ્યોને માર્ગદર્શન આપતા હોય છે। જીતુભાઈ અને કિશોરભાઈ અને ઠાકુર એ બધા બહુ સિનિયર કાર્યકર્તાઓ છે। પાર્ટીમાં ક્યારેય કોઈ કાર્યકર્તાએ માગ્યું નથી હોતું, નહીં કોઈ ફરિયાદના કારણે એક્શન નથી। પાર્ટીના સૂચના અનુસાર છે। પાર્ટીની કોઈ ફરિયાદ હોય તો સ્વાભાવિક રીતે કોઈ કાર્યકર્તાને અમે સસ્પેન્ડ, મને જે સૂચના છે એ રાજીનામા લેવાની સૂચના છે અને પાર્ટીને મારે ફોલો કરવાની। નવી સમિતિનું ગઠન પાર્ટીની સંકલન મળતી હોય છે અને જે રીતે આપણે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદ્ધતિ કરીને નિમણૂક કરતા હોય છે એ પાર્ટીનો જ્યારે આદેશ આવશે સ્વાભાવિક રીતે પાર્ટીમાં કાલે જે હતી રૂટીન બેઠક હતી, સ્વાભાવિક રીતે હતી, એની સમીક્ષા કરી છે અને વાતચીત કરી છે અને પાર્ટીએ નિર્ણય કર્યો છે। તો એ નિર્ણય એટલે મારું કહેવું છે પાર્ટીએ જે લીધો હશે નિર્ણય સમજીને લીધો હશે, એવું કોઈ નથી। એ કાર્યકર્તા માટે સારું પણ વિચાર્યું હશે, અન્ય જવાબદારીઓ પણ એને મળવાની હોય। કેશોદમાં જૂની બજારમાં બંધ મકાનમાં દંપતીઓનો આપઘાત કરવામાં આવ્યો હતો। દંપતીની આજુબાજુ વેરવિખેર માલ સામાન, બ્લેડ, ઝેરી પદાર્થનું પાઉચ પણ મળી આવ્યું હતું। પતિ પત્નીએ રાત્રિના ઝઘડો કર્યાની પાડોશીઓએ શંકા વ્યક્ત કરી હતી। જોકે મકાન માલિકે આર્થિક નબળા દંપતીને ભાડું ન લેવાના શરતે મકાન આપ્યું હતું। હાજી કપિલ ભારતી મારું નામ છે। કેશોદ જૂની બજારમાં મારું મકાન છે। જૂની બજાર મારા મકાનમાં હમણાં 25 દિવસથી રહેવા આવેલ, બરાબર। એમની પરિસ્થિતિ ગંભીર હોવાને કારણે મારે ત્યાં આવેલા કે મારી પાસે કોઈ વ્યવસ્થા નથી, માટે મેં મકાન એમને આપ્યું હતું। પછી આજુબાજુમાં પણ સફારસ કરી, ભાઈ આ ગરીબ માણસ છે, તમારે જે કોઈ થાય હેલ્પ કરજો। બાજુવાળા પણ એ લોકોને હેલ્પ કરતા, પાણી ભરી દેતા, જેથી એને જે કોઈ જરૂરિયાત હોય તો પણ આજુબાજુવાળાની જરૂરિયાતમંદ પણ પૂરી કરતા। હું પણ એની જરૂરિયાતમંદ પૂરી કરી દેતો, કોઈ જે કંઈ ઘટે એવું લેતો હતો। અહીં નવા આવેલા અને આ લોકો જુનાગઢ દોલતપરામાં રહેતા, દોલતપરામાંથી। એમનું નામ છે અમૃતભાઈ નારાયણભાઈ સિંગરકિયા, ઉર્ફે નામ છે ઠેડાભાઈ નારાયણભાઈ સિંગરકિયા। એના અંદરમાં આજે સવારે હું લગભગ હમણાં કે અડધો પોણો કલાક પહેલાં જ અમે આવતા, બારણું જોયું, બારણું બંધ હતું અંદરથી, કોઈ પણ અમને બારણું ખખડાય, કોઈ જવાબ ન મળતા। બારણામાંથી જોતા અમને ખબર પડી કે ભાઈ આ અંદર બે માણસો સૂઈ બોલાવ્યા, હલાવ્યા, આજુબાજુવાળા પણ બૂમ પાડી પણ કોઈ જવાબ ન મળ્યો। એટલે પછી એ લોકોએ મને કહ્યું કે ભાઈ પોલીસ સ્ટેશનમાં તમે જાણ કરો। આજુબાજુવાળા પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી, 100 નંબરમાં જાણ કરી અને ગાડી બોલાવી હતી। એ લોકો આવીને બધું જોઈ ગયા। તમને શું લાગે છે ઘટનામાં? આ ઘટનામાં એવું લાગે છે કે ભાઈ પતિ પત્નીનો અંદરનો અને આથી ગઈકાલે રાત્રિએ બાજુમાંથી આજુબાજુ પાડોશમાંથી ફોન આવેલો કે ભાઈ પતિ પત્ની બાજે છે અને 2 જણા બાજતા હતા। એમને કઈ સંતાનનો ખરો? રાજકોટમાં ગુજરાત ખેડૂત એસોસિએશન દ્વારા ખેડૂતની જન સુનવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ જિલ્લામાંથી ખેડૂત કાર્યક્રમમાં જોડાયા હતા। ખેડૂતોએ પોતાની સમસ્યાઓ કાર્યક્રમમાં જણાવી હતી। ખેડૂતલક્ષી નિયમો બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર છે,
રાજકોટના મવડી ખાતે જનસુનવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે કેમિકલ કંપનીઓ બંધ થવી જોઈએ। આજે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ તાલુકાના ગામે ગામથી મર્યાદિત સંખ્યામાં કહેર હોવા છતાં સેંકડો ખેડૂતો ઉમટી પડ્યા છે અને આજે સૌરાષ્ટ્રના ખેડૂતોની જો મુખ્ય સમસ્યા હોય તો જમીન સંપાદન, જમીન માપણી, પાણીની સમસ્યા, પાક વીમાની સમસ્યા અને જમીન સંપાદન કરી ખેડૂતોને હેરાનગતિ કરી છે। અને સૌથી મોટો પ્રશ્ન તો ઉત્પાદનના ભાવ। આજે સૌરાષ્ટ્રની અંદર કપાસ, મગફળી, દિવેલા જે ખેડૂતો પકવે છે એનું ઉત્પાદનના ભાવ મળતા નથી। દેવા નાબૂદી કદાપી થઈ નથી। સરકારી ખર્ચે સિંચાઈ સવલત નથી। અને બીજી વસ્તુ કહેવાનો મતલબ ભૂંડનો રોજનો તો ત્રાસ છે, પણ દ્વારકા, ઓખા મંડળથી માંડીને વીરપુરની અલગ અલગ ગામોમાં જે ઝેરી કેમિકલના કારણે જે પાણી ફેલાય છે એની હિસાબે લાખો હેક્ટર જમીનમાં કંઈ ઉગતું નથી। તો શોર્ટમાં ગુજરાત ખેડૂત એસોસિએશન દ્વારા આજે સેંકડો ખેડૂતોએ એમની રજૂઆત કરી અને બહુ મહત્ત્વની વાત કરી કે ડિસ્ટ્રિક્ટ કોર્ટના 2 નામદાર જજ સાહેબે પણ આની નોંધ લીધી। આ તમામ નોંધો અમે ગુજરાતના મુખ્યમંત્રીને, ગુજરાતના કૃષિ મંત્રીને રજૂ કરશું અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોની મૂળ સમસ્યાનો અંત લાવે। સરકાર ખેડૂતોના દેવા નાબૂદી કરે, ઉત્પાદનના પૂરા ભાવ આપે, પાક વીમાના પૈસા આપે અને આગામી 2023માં જૂન મહિનાથી વાવણીથી કાપણી સુધીમાં કોઈ પણ ખેડૂતને ભગવાન ન કરે કે નુકસાન થાય, પણ નુકસાન થાય તે પહેલાં સરકાર માત્ર 6,300 કે 13,600થી ખેડૂતોનું કાંઈ ન વળે। સમાચારોનો પ્રવાહ અવિરત વહેતો રહેશે, પરંતુ હવે સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મુલાકાત કરીશું। આજનું બાળક ભારતનું ભવિષ્ય છે અને તેને સાચી દિશામાં લઈ જવામાં સૌથી મોટો ફાળો હોય છે શાળાનો, અને એટલે જ બાળકોને સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે પંચશીલ સ્કૂલ। 21મી સદીના ટેકનોલોજી ભર્યા આધુનિક યુગમાં સ્ટુડન્ટ્સને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે અહીં ગુજરાતી મીડિયમની સાથે ઇંગ્લિશ મીડિયમમાં પણ શિક્ષણ આપવામાં આવે છે। અહીં માત્ર ચોપડિયું જ્ઞાન નહીં, પણ વિવિધ ક્ષેત્રમાં સપનાઓને કેવી રીતે સાકાર કરવા અને તે ક્ષેત્રમાં ઉચ્ચતમ સ્થાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે શીખવવામાં આવે છે। બાળકોના માનસિક, શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે એનસીસી અને સ્પોર્ટ્સ જેવી અનેક પ્રવૃત્તિઓ પણ સ્કૂલમાં જ કરાવવામાં આવે છે। સાથે જ સાયન્સ લેબ અને કમ્પ્યુટરની આધુનિક લેબ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન અને ભણતરની સાથે સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, મ્યુઝિક, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે। સાથે અહીં ફોરેનના શિક્ષકો દ્વારા ઉચ્ચતમ શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકો વિદેશનું જ્ઞાન મેળવી વધુ નિપુણ બની શકે અને લોકલ ટચ સાથે ગ્લોબલ સિદ્ધિઓ મેળવી શકે। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાન સંત સ્વામી વિવેકાનંદના મહાન વિચારોનું વિદ્યાર્થીઓમાં વાવેતર કરી બૌદ્ધિક, નૈતિક અને વ્યક્તિત્વ વિકાસના પાઠ ભણાવવામાં આવે છે। આ ઉપરાંત પંચશીલ સ્કૂલે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જેવા અનેક રેકોર્ડ પણ મેળવ્યા છે। પંચશીલ સ્કૂલમાં વેલ ક્વોલિફાઈડ ટીચર્સ દ્વારા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે અને સાથે અહીં સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકે તેવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે। બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ દ્વારા સન્માનિત પંચશીલ સ્કૂલનું સુકાન 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર D.K. વાડોદરિયાના હાથમાં છે, જે હર હંમેશ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે અને સમગ્ર મેનેજિંગ સ્ટાફ પણ શાળા માટે યોગ્ય નિર્ણયો લઈ સ્ટુડન્ટ્સને ઊંચા મુકામ પર લઈ જવા માટે કટિબદ્ધ છે। સ્કૂલની વર્ષભરની યાદોને સાથે લઈ વર્ષના અંતમાં અનેક તૈયારીઓ સાથે એન્યુઅલ ફંક્શન યોજવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ આર્ટ એન્ડ એક્ટિવિટીઝ પ્રદર્શિત કરવામાં આવે છે। વૈદિક સંસ્કૃતિ અને દેશ વિદેશની પ્રણાલી સાથે આપશું શિક્ષણ, હર હંમેશ રહે સર્વશ્રેષ્ઠ તેવા બાળકના ભવિષ્યનું કરશું ઘડતર। એટલે તો વિદ્યા, વિનય, વિચાર, વાણી અને વર્તનનો સમન્વય છે પંચશીલ સ્કૂલ। વધુ વિગતો માટે સંપર્ક કરો
8866110011. पंचशील स्कूल, गोंडल रोड, राजकोट। નાનકડા વિરામ બાદ તમામ દર્શકોનું ફરી સ્વાગત છે અબ તક ન્યૂઝમાં। આર્ય બિલ્ડર્સના પ્રિતેશભાઈ પેપડિયા દ્વારા રાજકોટના આંગણે વધુ એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આવેલ છે। વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું કે તે કોર્પોરેટ બિલ્ડિંગમાં જે કોમર્શિયલ બિલ્ડિંગ રહેશે, જેમાં નીચેના ભાગે દુકાનો અને ઉપરના ભાગે ઓફિસો રહેશે। મારું નામ પ્રિતેશ પીપળિયા છે। અમે રાજકોટમાં અત્યારે કોર્પોરેટ વર્લ્ડ કરીને નવો પ્રોજેક્ટ લઈ આવી રહ્યા છીએ। તે આપણે રાજકોટના હૃદય સંબંધ વિસ્તાર કહેવાય, જ્યાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ છે, ત્યાં 80 ફૂટનો રોડ, ત્યાં કોર્પોરેટ વર્લ્ડ કરીને આખું કોર્પોરેટ બિલ્ડિંગ જ લઈ આવી છે, કોમર્શિયલ બિલ્ડિંગ જ। એમાં નીચે શોપ છે, ઉપર ઓફિસીસ છે। કોર્પોરેટ વર્લ્ડની અંદર આપણે એપ્રોક્સિમેટ 100 ઓફિસે છે। લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। એનું એક મેઇન રીઝન છે કે આપણે અહીંયા ડબલ સેલર પાર્કિંગ છે। કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગનો પ્રશ્ન જાજો હોવાથી આપણે અહીંયા લગભગ સફિશિયન્ટ પાર્કિંગ પ્રોવાઈડ કરી છે બધાને, એટલે લોકોનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે। સુરતના ઉમના ગામના હળપતિવાસમાં પરિવાર સાથે 10 વર્ષ અક્ષર પર શ્વાને હુમલો કરતા શ્વાને પગમાં બચકા ભરી લીધા હતા। જોકે આસપાસ દોડી આવેલા સ્થાનિકોએ બાળકને શ્વાનના ચુંગલમાંથી છોડાવી લીધો અને તેને હોસ્પિટલ લઈ જતા તેને 10 ઇન્જેક્શન મારવામાં આવ્યા હતા। મને કુતરા કદી લીધી, મેં દવા લેવા ગઈ તો મંદિર પાટી આવ્યો તો કૂતરું કદી પછાડથી પોયરા પથ્થર મારલો ને તો મને આટોડો કૂતરાને વાગેલો ને તેને કૂતરાને એવું લાગ્યું કે અમે માર્યું, પછી કદી લીધું। પછાડથી કોઈ ડંડો મારલો, પછી અમે કશે ઊભી રહી ગયા। પછી કાકો કહેતો કે દવાખાને લઈ જા, દવાખાને લઈ જા। તો પછી અમે ઘરે આવ્યા, પછી પપ્પાને કીધું કે દવાખાને લઈ જા। તો અમે દવાખાને ગયેલા, પછી સિવિલમાં ગયેલા, સિવિલમાં 10 ઇન્જેક્શન માર્યા। રાજકોટ ભરવાડ સમાજ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ભરવાડ સમાજ લગ્નમાં સામૂહિક પહેરામણી બંધ કરવામાં આવશે। રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બેઠકોનો દોર શરૂ થયો છે। આગામી દિવસોમાં બંધારણની રચના કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે સમાજના આગેવાનો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે। જય દ્વારકાધીશ। ખાસ કરીને જોઈએ તો ભરવાડ સમાજ સેવા સંગઠન સમિતિના નેજા હેઠળ છેલ્લા 1 મહિનાથી સમાજ સુધારણા અભિયાન ચાલી રહ્યું છે અને નેહડે જઈને મિટિંગનો દોર ચાલુ રહ્યો છે અને એમાં મહંત સફળતા મળી રહી છે। જે સામાજિક સુધારણાની વાત કરીએ તો એક મોટું દૂષણ અમારા સમાજમાં પ્રસરી ગયું છે કે 25 થી 30 તોલા સોનાના દાગીનાની લેતી દેતી કરવી, પૈસાની લેતી દેતી, પહેરામણી કરવી, લાખો રૂપિયાની છાપ લેવી, આ બધાને દૂર કરવા માટે અને સમાજમાં બદલાવ લાવવા માટે અમે એક નિયમ કર્યો છે। 8 થી 10 તોલાની લેતી દેતી કરવી, પૈસાની અને પહેરામણીની લેતી દેતી સદંતર બંધ કરવી અને ખાસ કરીને જોઈએ તો જે છાપ છે એ ફક્ત 21,000 રૂપિયાની લેવી, આવો અમારા સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। લોકો એને સ્વૈચ્છિક અમલવારી પણ કરી રહ્યા છે। તાજેતરની વાત કરીએ તો હમણાં જ નવલનગરમાં એક લાડવા પ્રસંગમાં બહેનો આવ્યા હતા કોઠારિયાથી અને અમારા સમાજના સમિતિના લોકોએ એમ કીધું કે ભાઈ આ તમે પહેરામણી અમે બંધ કરી છે, અમારા સમાજમાં એવો નિર્ણય કરવામાં આવે છે। બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો આગામી 30 જૂનથી પ્રારંભ થનાર છે। યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત રહેશે। અમરનાથ યાત્રા જવા માટે ફિટનેસ સર્ટિફિકેટ આગામી સોમવારથી સુરત નવી સિવિલમાં આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 13 વર્ષથી નાના અને 75 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ સાથે જ ગર્ભવતી મહિલા તો બાયપાસ સર્જરી સ્ટેન્ડ મુકાયેલા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં। આ ચાલુ વર્ષે યાત્રીઓના ફિટનેસ સર્ટી માટે સિવિલ હોસ્પિટલ દ્વારા પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। નમસ્કાર, मैं डॉक्टर गणेश गोवेकर, मेडिकल सुपरिटेंडेंट न्यू सिविल हॉस्पिटल सूरत। हमारे यहाँ अमरनाथ यात्रा के लिए हर साल की तरह इस बार भी सर्टिफिकेट देना शुरू हो गया है और ये मंडे से शुक्रवार तक दिया जाता है। ये हमारे जूना ट्रॉमा सेंटर वहाँ पे दिया जा रहा है और वहाँ पे हमने सारी सुविधाएं एक छत के नीचे कर रखी है। इन जनरल हमारे पास हर दिन 500 से 600 लोग आते हैं, यात्री आते हैं जिनको सर्टिफिकेट दिया जाता है और ये सर्टिफिकेट उनको नहीं दिया जाता जो 13 साल से कम है या 70 साल से ज़्यादा है या जिनको बाईपास सर्जरी हुई है, क्योंकि उनको हार्ट अटैक होने के या हार्ट प्रॉब्लम्स होने के पहाड़ी एरिया पे रिस्क बढ़ जाता है, क्योंकि वहाँ पे ऑक्सीजन की भी कमी होती है और एरिया काफ़ी दुर्गम रहता है, चलने फिरने में काफ़ी तकलीफ़ होती है। इन जनरल हर साल हम 7 से 8 हज़ार लोगों को देते हैं और हर दिन कम से कम 500-600 लोग आते हैं सर्टिफिकेट के लिए। अभी शुरू में एक्चुअली थोड़ा भीड़ रहेगा क्योंकि ऑलमोस्ट ये 1 महीना डिले हुआ सर्टिफिकेट देने में, इसलिए सारी भीड़ अभी कंपनसेट करना पड़ेगा। ये इन जनरल 1.5-2 महीने चलता है
વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમના પતિ ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે. વ્યક્તિગત સામાજિક કાર્યક્રમ માટે સરકારી ગાડીનો દુરુપયોગ કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે જિલ્લા મથક વલસાડથી 90 કિલોમીટર દૂર મહારાષ્ટ્ર સુધી સરકારી ગાડીનો દુરુપયોગ કરવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. 18 એપ્રિલ એટલે વિશ્વ ધરોહર દિવસ, વિશ્વભરમાં ઐતિહાસિક વારસાને યાદ કરવાનો દિવસ. તો વાત કરીએ સૌરાષ્ટ્રના પેરિસ ગાથા જામનગરની. જામનગર એક અદ્ભુત ઐતિહાસિક વારસો ધરાવે છે. જામનગરની શાન એટલે રણમલ તળાવ, પૂજ્યો કોઠો, વિશ્વનું એકમાત્ર હયાત સોલેરિયમ, અંતિમ પડાવ એવું સોનાપુરી સ્મશાન, જાજરમાન ગેટ અને ટાવરો, વિશ્વ રેકોર્ડ સ્થાપનારું બાળા હનુમાન મંદિર જામનગરના ઇતિહાસની વાત જ અનેરી છે. જામનગરમાં અનેક ઐતિહાસિક ઇમારતો હજુ પણ હયાત છે. રાજાશાહીના અસ્ત પછી કાળક્રમે જર્જરિત થઈ રહેલા સરકાર હસ્તકની ઐતિહાસિક ઇમારતોને રિસ્ટોર કરી આ વારસાને જીવંત રાખવાના પ્રયાસો સરાહનીય છે. જોકે હજુ પણ ઘણી ઇમારતો અને ઐતિહાસિક સ્થળોને રિસ્ટોર કરવાની જરૂરિયાત છે. પૌરાણિક મંદિરો તેના મૂળ સ્વરૂપમાં લાવવામાં આવે તો એક સમયનું છોટી કાશી ફરી છોટી કાશી બની શકે તેમાં કોઈ શંકા નથી. પરંતુ આ જાજરમાન ઐતિહાસિક વારસાના જતન માટે જામનગરવાસીઓએ પણ જાગૃત થવાની જરૂર છે. સુરતના સિવિલમાં કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં એક્સ-રે રૂમમાં ફોલ સીલિંગ તૂટી પડી હતી. પાણી ટપકવાથી ફોલ સીલિંગ તૂટી પડી હોય તેવી પ્રાથમિક માહિતી મળી છે. જોકે આ બનાવ બન્યો ત્યારે કોઈ દર્દી હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. ભારતના ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો છે. ચૂંટણી પંચના ધારાધોરણો પ્રમાણે ગુજરાતની ચૂંટણીમાં સારો એવો વોટ શોર્ટર મળવીને આપ રાષ્ટ્રીય પક્ષોની પંગતમાં સામેલ થવામાં સફળ રહ્યું છે. રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે. આ અંગે વધુ વિગતો અબ તકની મુલાકાતે આવેલા આપ પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલે વિશેષ વિગતો પૂરી પાડી હતી. ખાસ તો આમ આદમી પાર્ટીને જે રાષ્ટ્રીય દરજ્જો મળેલ છે એ અનુસંધાને આજે અમે આપની મુલાકાતે પ્રેસ મીડિયાની મુલાકાતે છીએ. અને જે રીતે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે તો એનાથી અમારી જવાબદારી એક કાર્યકર્તાઓની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની જવાબદારી ખૂબ વધી જાય છે. કેમ કે રાષ્ટ્રીય દરજ્જો મળવો એ સિમ્બોલિક છે, પણ એની સાથે સાથે રાષ્ટ્રના એક નાગરિકની જે કાંઈ તકલીફો છે, પીડાઓ છે, એને અમે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ અમારા એક કાર્યકર્તાઓની ફરજ બને. તો આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં ગુજરાતની અને ભારતની સમગ્ર દેશની જનતાને કેવી રીતે મદદરૂપ થઈ શકે અને ખરા અર્થમાં રાષ્ટ્રીય પાર્ટી તરીકે લોકોના દિલમાં કેવી રીતે અમે સ્થાન બનાવી શકીએ, લોકોને કેવી રીતે જાગૃત કરી શકીએ, અને જે આ તાનાશાહ સરકારથી જનતા અસહ્ય રીતે પીડાય છે, મોંઘવારી, બેરોજગારી હોય કે અનેક તકલીફો છે, એમાં આમ આદમી પાર્ટી કેવી રીતે લોકોને મદદરૂપ થઈ શકે એના અમે આવનાર દિવસોમાં પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ. જસદણ માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદના કારણે જગતના તાત એવા ખેડૂત ભાઈઓની અમુક સત્તાધીશોની બેદરકારીથી જણસી પલળી જતા મબલક પાકને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂત ભાઈઓની જણસી પલળી જતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ડિરેક્ટર ભરતભાઈ છાયાણી દ્વારા તાત્કાલિક નુકસાનનો સર્વે કરી 87 જેટલા ખેડૂતોને 16,45,000 જેટલું વળતર ચૂકવવામાં આવશે. ગઈકાલે 4 ખેડૂત ભાઈઓને ચેક વિતરણ કરી નુકસાનની રકમની ભરપાઈ પણ કરવામાં આવી છે. મુકેશભાઈ મેરામભાઈ ડાભી. કમોસમી વરસાદના હિસાબે અમે જે એરડા ખુલ્લામાં ઠલવેલ હતા તે માલની નુકસાની થયેલી હતી. તે રજૂઆત અમે યાર્ડના સાહેબોશ્રીને કરી હતી. તેણે અમારી રજૂઆત સાંભળી છે અને એનું અમને વળતર આજે મળેલ છે. માલ અંદાજિત છૂટા પાલે 70-80 મણ એરંડા હતા. તેની વરસાદના હિસાબે થોડો નુકસાન થઈ અને પલળી અને ગટરમાં જતું રહ્યું હતું. તેને 30-35 મણ એરડા વધ્યા હતા. ત્યારબાદ જે કાંઈ સર્વે કરી અને યાર્ડ દ્વારા આજે 134,746 રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. અગાઉ કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના દરેક માર્કેટિંગ યાર્ડમાં સાવચેતી આપવામાં આવી હતી, ખેડૂતનો માલ પલળે નહીં. આજે જે માલ પડ્યો હતો એ જગ્યાએ હું સૌ અને તમને દેખાડી રહ્યો છું કે આ જગ્યાએ ખેડૂતની જણસી પલળી ગઈ હતી. જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા સર્વે કરી અને 87 જેટલા ખેડૂતોને 16,45,000 જેટલા માલની ભરપાઈ કરવામાં આવેલ છે. વીમા કંપનીમાં વાર લાગે તો એમનું એમ કહેવાનું છે કે ભાઈ વીમો જે છે એ કંપનીવાળા થોડીક વાર લગાડે. આજે આપણે આ લોકો ખેડૂતને સહાય ચૂકવી દેવી છે. અબ તકની ટીમ દ્વારા પ્રથમ સેક્રેટરી બળવંતભાઈને માહિતી આપવામાં આવેલી હતી કે ભાઈ આજે હવામાન વિભાગ લઈને તમે શું તૈયારી કરેલી છે. ત્યારબાદ તેમની બેદરકારી સામે આવી અને ખેડૂતનો માલ પલળી જતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા બળવંતભાઈ સેક્રેટરીને ડિફરન્સ કરી અને તેમનો હોદ્દો છીનવી અને આજે ઇન્સ્પેક્ટરનો હોદ્દો આપવામાં આવેલ છે. અબ તક ચેનલ કાળુ ભગત, જસદણ. માણાવદરમાં શ્રી હરિસ્વયં પૂજા કરતા હતા તે શ્રી લાલજી મહારાજના 184માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. તેના દર્શન માટે અમદાવાદ, મુંબઈ તથા સ્થાનિક ગુજરાતના હરિભક્તો તીર્થયાત્રાએ નીકળ્યા છે. માણાવદરના પાવન એવા સ્થળની અવશ્ય મુલાકાત લઈને પોતે કૃતાર્થ કરે છે.
ખાસ તો સહજાનંદ સ્વામીના કૃપાપાત્ર અને નજીક રહેવા પરમ ભગવદીય સેવક માયારામ ભટ્ટને સહજાનંદ સ્વામીએ પોતે જેની પૂજા કરતા તે શ્રી લાલજી મહારાજની પ્રસાદી રૂપે મૂર્તિ માયારામ ભટ્ટને આપેલી, જેની આજે 184 વર્ષ થયા છે. ભગવાનને અહીં તેમની ઘણી સ્મૃતિઓ દર્શન સ્વરૂપે સાચવી રાખી છે. દર્શન વિના યાત્રા સફળ નથી થતી તેવું પણ હરિભક્તો માને છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. કોટાર જય મોહન પ્રકાશદાસજી સ્વામિનારાયણ મંદિર માણાવદર. જય શ્રી સ્વામિનારાયણ શાહ. જણાવવાનું કે શ્રીજી મહારાજના પૂજેલા લાલજી મહારાજ એમને મૈયારામ ભટ્ટને આપેલા. મૈયારામ ભટ્ટે માણાવદરના હરિભક્તોના સુખ માટે 1895 રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, ગુણાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આ પરમહંસોની હાજરીમાં મૈયારામ ભટ્ટે રઘુવીરજી મહારાજે પેલું મંદિર બનાવ્યું ત્યારે મંદિરમાં પધરાવેલા. અને એ લાલજી મહારાજનો પાટોત્સવ 184માં પાટોત્સવ છે સમજા. અને એમના પાટોત્સવ યશસ્વી યજમાન પરમ ભગવતી ધીરેનભાઈ અનંતરાય કામદાર પોરબંદરવાળા શેઠ, એમના સુપુત્ર ભાઈ મયંકભાઈ ધીરેનભાઈ કામદાર સહપરિવાર એમના યજમાન પદે આ સવારમાં અભિષેક અને અત્યારે અનકોટ એમનો લાભ યજમાન પરિવાર લીધેલો. સહજાનંદ સ્વામી મહારાજની. સુરત શહેર પોલીસ તથા પાંડેસરા એસોસિએશન દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રક્તદાન કેમ્પમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી હતી. रक्षा, शौर्य, साहस और सेवानी नेम ने सार्थक सूरत पुलिस द्वारा करवामा आवे छे. एक गृह मंत्री के रूप में नहीं, ये शहर के नागरिक में रूप में मैं उनको अभिनंदन और आभार मानने आया हूँ, उनको और उनकी पूरी टीम को. थैलेसेमिया एक ऐसा रोग है जिसके निदान के लिए और जो बच्चे थैलेसेमिया से ग्रस्त हैं उन्हें अच्छा जीवन जीने के लिए हर महीने जो ब्लड ट्रांसप्लांटेशन की जो ज़रूरत पड़ती है वो ब्लड डोनेशन के रूप में गुजरात पुलिस, खास तौर पे सूरत पुलिस ने एक महत्वपूर्ण योगदान के रूप में, सूरत पुलिस का ये नारा है कि आपके साथ आप सबके लिए, ये नारे को सही रूप में आज साबित कर रहे हैं. आप सोचिए कि आपने कभी भी ये सोचा होगा कि पुलिस ये जिम्मेदारी अपने हाथ में लेगी. थैलेसेमिया से ग्रस्त जो बच्चे हैं उनके लिए हर महीने ब्लड डोनेशन कैंप करना, ये सोच ही अपने आप में एक बहुत ही बड़ा ये शहर के लिए योगदान है. तोमर जी ने बोला कि संघ काशी जरूर पहुंचेगा. मेरा ये मानना है कि इस प्रकार की सोच ही अपने आप में संघ काशी पहुंच गया. हम जब सुबह उठते हैं तो ये सबके योगदान से हर सुबह अखबारों में पिछले पन्नों पर जो लास्ट पेज होता है, तभी एक शहर में घूम रही बिल्ली के कारण मैंने एक अखबार में एक हेडलाइन पढ़ी थी जो एकदम लास्ट पेज पे लिखी हुई थी. बिल्ली रोड पे जा रही थी, रास्ता काटा, उसमें किसी का एक्सीडेंट हुआ और उसमें पुलिस की फेलियर नीचे लंबे अक्षरों से लिखा था कि पुलिस का एक बहुत ही बड़ा फेलियर सूरत शहर में साबित हुआ. मुझे ये नहीं समझ में आया कि बिल्ली रास्ते पे घूम रही है, किसी का एक्सीडेंट हुआ, तो इसमें पुलिस की फेलियर कहाँ से आई. लेकिन फिर भी जो आप पढ़ते हो वही मुझे पढ़ना पड़ा और मैं पूरा दिन सोचता रहा कि जो पुलिस रात दिन मेहनत कर रही है, जिस पुलिस ने सूरत शहर में हर एक क्राइम को उसके सॉल्यूशन के लिए जिस प्रकार से काम किया है, उस पुलिस को अगर बिल्ली किसी का रास्ता काट के एक्सीडेंट हो जाए तो भी बिल्ली के हिसाब से कहीं ना कहीं पुलिस की फेलियर साबित करने में लोग लग जाते हैं. આપણે સૌ લોકોએ હંમેશા સાંભળ્યું છે કે પોલીસની આ ભૂલ થઈ, પોલીસને આ તકલીફ પડી, રસ્તા પર કોઈ ટ્રાફિક માટે ઊભા રાખે તો એના માટેની અલગ અલગ વાતો તમે સાંભળી હશે. પણ સુરત શહેર પોલીસ આ દેશભરની નંબર 1 પોલીસ છે.
તમે એક પછી એક માત્ર 1.5 વર્ષના તમને કામો બનાવું ને, માત્ર 1.5 વર્ષમાં સુરત શહેરના પોલીસના સૌ અધિકારીઓ અચાનક એક અભિયાન ચાલુ થાય. એ અભિયાનમાં વહેલી સવારે તમે જાગો છો, અચાનક સુરત શહેરના પોલીસ કમિશનર ક્યાંય પહોંચે છે, જોઈન્ટ સીપીસ ક્યાંય પહોંચે છે, ડીસીપીસ ક્યાંય પહોંચે છે, સુરત શહેરના પીઆઈઓ અલગ અલગ જગ્યા પર પહોંચે છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્વ સંધ્યાએ 2000 પોથી સાથે વાજતે ગાજતે નીકળેલી પોથી યાત્રામાં કેન્યા અને યુકેની બેન્ડ પાર્ટીએ રંગ રાખ્યો હતો. ભગવાન સ્વામિનારાયણે ભુજ ખાતે શ્રી નરનારાયણ દેવ પધરાવી આપ્યા. એ નરનારાયણ દેવને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની ઉપલક્ષતામાં તારીખ 18 થી ઉજવણીનો દબદબાભેર પ્રારંભ થઈ રહ્યો છે. તેની પૂર્વ વિશાળ પોથી યાત્રા કાઢવામાં આવી હતી, જેનો પ્રારંભ એરપોર્ટ રોડથી કરવામાં આવ્યો હતો અને સમાપન બદ્રિકાશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. આ સિવાય 4 ઘોડા સાથેના રથમાં બિરાજમાન નરનારાયણ દેવ ગરુડ વાહન ઉપર મહંત સ્વામી આદિ સંતો, જ્યારે ફરતા કમળ ઉપર ભગવાન સ્વામિનારાયણના ફ્લોટે આકર્ષણ જગાવ્યું હતું. પ્રાચીન કાળથી યોગનું ઘણું મહત્વ રહેલું છે. ઘણા બધા રોગોનું નિદાન યોગ દ્વારા શક્ય છે, ત્યારે હાલના સમયમાં પણ લોકોમાં યોગનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે ખાસ અબતક દ્વારા માનનીય વડાપ્રધાન શ્રીના યોગ માર્ગદર્શન ડોક્ટર HR નાગેન્દ્રજી સાથે અબતક દ્વારા ખાસ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓએ યોગનું મહત્વ શું છે, તેના ફાયદા કેટલા છે તે વિશે જણાવ્યું હતું. इसको बोलते हैं आवर्तन ध्यान. ये हमारा मांडुक्य उपनिषद जो होता है, ये उपनिषदों में बहुत छोटा है. मांडुक्य उपनिषद हमारा 10 उपनिषद है. ईशा केना कठा मुंडका मांडुक्य, ऐत्रेय तैत्रेय प्रश्न, छांदोग्य बृहदारण्यका. बृहदारण्यका सबसे बड़ा है, सबसे छोटा है मांडुक्य उपनिषद. छोटा होने पर भी बहुत बड़ा है, श्रेष्ठ है बताया जाता है. तो इसमें एक ऐसा हमारा सीक्रेट दिया गया है. तो ये जो उधर का सीक्रेट है, तो रहस्य है, उसको हम निकाल के आवर्तन ध्यान बनाया. तो लये संबोधये चित्तम विक्षिप्तम शमयेत पुनः सकषायम विजानीयात् समप्राप्तुं न चालयेत बताए. तो इसमें क्या होता है कि यदि मन धीरे धीरे तो स्लीपी जाता है, तो नींद की ओर जा रहा है, उसको नींद होने नहीं देना. जैसा शवासन करना शुरू किया, सोचो तो धीरे धीरे मेटाबॉलिक रेट कम होता है, परंतु नींद में चला जाता है. नींद में चला गया, मेटाबॉलिक रेट 9% होता है. 6 घंटे के लिए अच्छा नींद किया, 9% उसका कम होता है, उतना रस मिलता है. परंतु उसको ऐसा सोने नहीं देना, उसको फिर स्टिमुलेट करके फिर रिलैक्स करना. स्टिमुलेट करता ऐसे करते जाएंगे, धीरे धीरे बहुत गहराई ढंग से विश्रांति दे सकते हैं. तो आधा घंटे में 32% रस दे सकते हैं. यह इसका विशेष है. तो अलग अलग मेडिटेशन टेक्निक में ट्रांसेंडेंटल मेडिटेशन है, उसका 15% होता है, और विपश्यना टेक्निक है, उसका 12% है. परंतु ये आवर्तन ध्यान हमारे उपनिषद के रहस्य उधर बुनाया गया है, इसलिए उसके सबसे ज़्यादा वो आता है. 32% रस मिलता है. इसलिए इसको रोज़ हम चाहते हैं कि रात को खाने के पहले आधा घंटे के लिए इसको करना. खाने में नियंत्रण आ जाता है, नींद बहुत अच्छा हो जाता है. पिछले 30-40 साल में कम से कम 2.5 लाख लोग पूरे विश्व में एग्जीक्यूटिव इसको उपयोग करना शुरुआत किया है. तो इसके ऊपर काफ़ी अनुसंधान किया है, और 25 उधर हम रिसर्च किया है. उसमें नींद किस ढंग से अच्छा हो सकता है, कैसा एफिशिएंसी ज़्यादा हो सकता है, मेमोरी IQ कैसा इंप्रूव हो सकता है, सब उसमें दिया गया है. ये उपनिषद का महान देन है. उसके आधार पर उसको हम डेवलप किया. ये आवर्तन ध्यान बोलते हैं. हाल समाचारों में बस आटलू. વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.